નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી હિન્દુ પૂજા પદ્ધતિમાં અમુક ચોક્કસ નિયમો કેમ હોય છે? આજે આપણે એક પ્રાચીન ગ્રંથના આધારે પૂજાની એવી ઝીણી ઝીણી વાતો જાણવાના છીએ જે સામાન્ય રીતે આપણને ખબર નથી હોતી. તો ચાલો આ આધ્યાત્મિક સફર સાથે મળીને શરૂ કરીએ. તો આપણે જે પણ વાત કરવાના છીએ એનો આધાર છે આ પ્રાચીન ગ્રંથ. આ માત્ર પાના નથી, પણ સદીઓ જૂની પરંપરાઓનો એક જીવંત ખજાનો છે જે આપણી ભક્તિને એક ચોક્કસ દિશા આપે છે. તો ચાલો સીધા આ શાસ્ત્રમાં જ ડૂબકી મારીએ અને જોઈએ કે પૂજાના નિયમો શું કહે છે. તો સૌથી પહેલા વાત કરીએ પૂજાના પાયાના નિયમોની. આ એવા સિદ્ધાંતો છે જે દરેક ભક્તના આચરણને એક મજબૂત આધ્યાત્મિક પાયો પૂરો પાડે છે. એક બહુ જ નાની પણ અત્યંત મહત્વની વાત. શાસ્ત્રો કહે છે કે એક દીવાથી બીજો દીવો ક્યારે પ્રગટાવવો ન જોઈએ. એવી માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. એટલે કે દરેક દીવો એ ઊર્જાનો એક શુદ્ધ અને સ્વતંત્ર સ્ત્રોત હોવો જોઈએ. રસપ્રદ છે ને? અહીં બીજો એક એવો જ નિયમ છે જે આપણા રોજના પૂજાપાઠમાં જોવા મળે છે. પ્રણામ કે પ્રદક્ષિણા ક્યારે એક હાથથી ન કરવા. કેમ? કારણ કે ભક્તિમાં સંપૂર્ણ સમર્પણ બહુ જ જરૂરી છે. અને બંને હાથ જોડવા એ જ તો સંપૂર્ણ આદર અને શ્રદ્ધાની નિશાની છે. એક હાથનો ઉપયોગ જાણે અધૂરો ભાવ દર્શાવે છે. હવે વાત કરીએ રક્ષાસૂત્રની, એટલે કે નાડાછડીની. શું આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ અને પુરુષો માટે તેને બાંધવાનો નિયમ અલગ છે? હા, સ્ત્રીઓ માટે એ ડાબા હાથ પર બંધાય છે, જ્યારે પુરુષો માટે જમણા હાથ પર. અને આ ભેદ પાછળ પણ એક ઊંડું આધ્યાત્મિક કારણ છુપાયેલું છે. ચાલો હવે આચરણના નિયમોથી આગળ વધીને વાત કરીએ અર્પણની, એટલે કે ભગવાનને શું અને કેવી રીતે ચડાવવું જોઈએ. કારણ કે દરેક અર્પણ પાછળ એક ખાસ ભાવ અને નિયમ જોડાયેલો હોય છે. અર્પણની વાત કરીએ તો બે નિયમો ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. પહેલું તો એ કે ફૂલ, બિલ્વપત્ર કે તુલસી એકવાર ચડાવી દીધા પછી ફરીથી ક્યારે ન ચડાવવા જોઈએ. તાજગી અને શુદ્ધતા બહુ જ મહત્વની છે. અને બીજું, જે કદાચ ઘણાને નહીં ખબર હોય, કે ગણેશજીને ક્યારે તુલસીના પાન અર્પણ નથી કરાતા. હા, એની પાછળ પણ એક બહુ જ રસપ્રદ પૌરાણિક કથા છે. 21 આંકડો યાદ રાખજો, આ કોઈ સાધારણ નંબર નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે જો ગણેશજીને દૂર્વાની 21 કૂંપળો ચડાવવામાં આવે તો બધી જ મનોકામનાઓ પૂરી થાય છે. આ વાત પરથી જ ખ્યાલ આવે છે કે આપણી પૂજા વિધિમાં નાની નાની વિગતો અને ચોકસાઈનું કેટલું બધું મહત્વ છે. તો આ દૂર્વા છે શું? એ કોઈ સામાન્ય ઘાસ નથી. એ 3 કે 5 પાંદડાવાળું એક ખાસ પવિત્ર ઘાસ છે. અને ખાસ કરીને ગણેશજીની પૂજામાં તો એને અત્યંત શુભ માનવામાં આવે છે. એટલે જ તો એની ચોક્કસ સંખ્યાનું પણ આટલું બધું મહત્વ છે. તો આપણે સામાન્ય નિયમો જોયા, ગણેશજીની વાત કરી. હવે થોડું આગળ વધીએ. ચાલો હવે એ જોઈએ કે કેવી રીતે અલગ અલગ દેવી દેવતાઓ માટે પૂજાના નિયમો પણ અલગ અલગ હોય છે. આજ તો આપણા ધર્મની વિવિધતા અને ઊંડાઈ બતાવે છે. પ્રદક્ષિણા એટલે કે પરિક્રમા આપણે સૌ મંદિરમાં કરીએ છીએ જ. પણ શું આપણે જાણીએ છીએ કે દરેક દેવતા માટે પરિક્રમાની સંખ્યા પણ અલગ અલગ નક્કી થયેલી છે? હા, એવું નથી કે ગમે તેટલી પરિક્રમા કરી શકાય. તો જો દેવી માટે માત્ર એક જ પરિક્રમા, સૂર્યદેવ માટે 7, ગણેશજી માટે 3 અને ભગવાન વિષ્ણુ માટે 4 પરિક્રમાનો નિયમ છે. પણ આ બધામાં સૌથી અલગ અને રસપ્રદ છે ભગવાન શિવની પરિક્રમા, જે હંમેશા અડધી જ કરવામાં આવે છે. આ નિયમ એમની વિશિષ્ટ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગમાં. અહીં આપણે અમુક ખાસ પ્રસંગો અને શુભ મુહૂર્તો સાથે જોડાયેલી વિધિઓ પર નજર કરીશું, જેમ કે વાસ્તુપૂજા હોય કે પછી કોઈ બીજા મહત્વના અનુષ્ઠાન. ખાસ કરીને જ્યારે ધન અને સમૃદ્ધિની દેવી માં લક્ષ્મીની પૂજાની વાત આવે ત્યારે સમયનું ખૂબ જ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં 3 તિથિઓનો ખાસ ઉલ્લેખ છે: પોષ મહિનાની શુક્લ દશમ, ચૈત્ર મહિનાની શુક્લ પાંચમ અને શ્રાવણ મહિનાની પૂનમ. એવું કહેવાય છે કે આ દિવસોમાં કરેલી પૂજાનું ફળ અનેક ઘણું મળે છે. હવે એક એવી વાત જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે, વાસ્તુપૂજા વિશે. ઘણી પરંપરાઓમાં વાસ્તુ પુરુષનું પૂજન કાચિંડા એટલે કે ગિરગિટના સ્વરૂપમાં કરવામાં આવે છે. આશ્ચર્ય થયું ને? આ વાત એ દર્શાવે છે કે આપણા ધર્મમાં પ્રકૃતિના દરેક જીવને કેટલું ઊંડું અને દિવ્ય સ્થાન આપવામાં આવ્યું છે. તો આ બધી વાતો જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આજના આધુનિક સમયમાં આટલા સૂક્ષ્મ અને પ્રાચીન નિયમોનું શું મહત્વ છે?
પણ આ પ્રશ્ન જ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે કેવી રીતે આ સદીઓ જૂની પરંપરાઓ આજે પણ આપણી શ્રદ્ધા અને આપણા જીવનને ક્યાંક ને ક્યાંક આકાર આપી રહી છે. આ પરંપરાઓનું બળ અને સાતત્ય ખરેખર અદ્ભુત છે. એના વિશે વિચારવા જેવું ખરું.